હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આ વિડિયો લેક્ચરની અંદર આપણે 12 સાયન્સનું ગણિતનું જે ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક, તેમાં શ્રેણિકોના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરવાનો છે આ લેક્ચરમાં. આની પહેલાના વિડિયો લેક્ચરની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તેમાં શ્રેણિક છે શું એની આપણે બેઝિક સમજૂતી મેળવેલી હતી. તો આ લેક્ચર જોતા પહેલા એ એક લેક્ચર ચેક કરી લેજો, શ્રેણિક છે શું, પછી આપણે એના પ્રકારો વિશે સ્ટાર્ટ કરી શકીએ. ચાલો તો અત્યારે હવે આપણે આ સ્ટાર્ટ કરીએ. શ્રેણિકના પ્રકારો. એમાંનો પહેલો પ્રકાર છે ધારો કે સ્તંભ શ્રેણિક. ભાઈ સ્તંભ શ્રેણિક એટલે શું? સ્તંભ એટલે તો કે ઊભી લાઈન, એને આપણે સ્તંભ તરીકે ઓળખીએ. તો જે શ્રેણિકમાં માત્ર ને માત્ર એક સ્તંભ જ હોય, એક સ્તંભ એક જ હોય, ટૂંકમાં એક જ સ્તંભ વાળો શ્રેણિક. હું એક એક્ઝામ્પલ લખું. આ સ્તંભ છે, અહીંયા લખી નાખું 1 2 3 4. ચેક કરો રો કેટલી છે, એટલે કોલમ તો ભલે એક થી વધારે રહી, પણ સ્તંભ કેટલા છે? એક જ સ્તંભ એટલે એને આપણે સ્તંભ શ્રેણિક કહેશું. આના સિવાય એકાદું બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે ભાઈ વર્ગમૂળમાં સંખ્યા હોઈ શકે છે, વર્ગમૂળ 3, પછી અહીંયા વર્ગમૂળમાં 50, આવી રીતે ઘણી બધી સંખ્યાઓ છે. તો આ પણ શું છે? સ્તંભ શ્રેણિક જ છે, કારણ કે રો 2 છે, કોલમ તો એક જ છે. ચાલો આ બેની આપણે ઓર્ડર ચેક કરી લઈએ. પહેલા રો લખવાની, પહેલા રો કેટલી રો? 4. તો 4 બાય કોલમ 1 એટલે 4 બાય 1. અહીંયા 2 રો, એક જ કોલમ, 2 બાય 1. સિમ્પલ. ચાલો તો આ સ્તંભ શ્રેણિક એટલે શું? કે જેમાં સ્તંભની સંખ્યા માત્ર એક જ હોય. હવે આ જ રીતે જો તમને હાર શ્રેણિક પૂછે, બીજો પ્રકાર છે હાર શ્રેણિક. તો હાર શ્રેણિકમાં હારની સંખ્યા એક જ હશે, એક જ હાર હશે, કોલમ ગમે એટલી હોય, પણ હાર કેટલી હશે? તો કે માત્ર ને માત્ર એક જ. આ રીતે ધારો કે એક મેટ્રિક્સ છે 1 7 5 3. તો આમાં તમે ચેક કરો હાર એટલે કે રો કેટલી છે? રો એક જ છે, એક જ રો, આડી લાઈન એક જ છે, એક જ રો છે, પણ કોલમ 1 2 3 4. તો 1/4 નો મેટ્રિક્સ થઈ ગયો. એક જ હાર આપેલી હોય એટલે હાર શ્રેણિક તરીકે આપણે ઓળખશું. બરાબર. એક સ્તંભ એટલે સ્તંભ શ્રેણિક, એક હાર એટલે કે હાર શ્રેણિક. ચાલો એના પછી આપણે જોઈએ ત્રીજો પ્રકાર જે છે તે છે ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક. તો ચોરસ શ્રેણિક એટલે શું? હવે ચોરસ આપણને ખબર જ છે, ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય. તો આમાં હાર અને કોલમની સંખ્યા સરખી હશે. ફોર એક્ઝામ્પલ આપણે ચેક કરી, એક મેટ્રિક્સ A છે, એના બરાબર હું લખું 1 2 3 4. હવે આમાં તમે ચેક કરો કેટલી રો છે, કેટલી કોલમ છે? 1 અને 2. આ 1 રો અને 2 રો એટલે કે 2 રો થઈ ગઈ. કોલમ કેટલી છે? આ પહેલી કોલમ, આ બીજી કોલમ, કોલમ 2 છે, 2/2. તો જો જેટલી હારની સંખ્યા હોય એટલી જ સ્તંભની સંખ્યા હોય, બંને સરખું હોય, તો એને આપણે ચોરસ શ્રેણિક કહેશું. તો એક આ 2/2, પછી આના પછી 3/3 નો પણ હોઈ શકે, 1/1 પણ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ એક શ્રેણિક છે આ રીતે, માત્ર ને માત્ર 23 નંબરની એક સંખ્યા છે. તો આમાં તમે ચેક કરો હાર કેટલી છે? તો હાર જે છે એ પણ એક જ છે. કોલમ કેટલી છે? કોલમ એક જ છે. તો આ 1/1 નો એક મેટ્રિક્સ થઈ ગયો, 1/1 નો શ્રેણિક થઈ ગયો છે. એ જ રીતે 3/3 નો મેટ્રિક્સ ધારો કે હોય કોઈ પણ. એક એક્ઝામ્પલ તરીકે C બરાબર અહીંયા છે 7 4 √2 -3 1 0 4 3 -1. તો આ તમે ચેક કરો, આ જે મેટ્રિક્સ છે એમાં કોલમ અને હાર કેટલી? પેલા હાર 3 હાર એટલે 3, કોલમ કેટલી છે? 3 કોલમ એટલે કે આ 3/3 નો મેટ્રિક્સ એટલે કે શ્રેણિક થઈ ગયો છે. તો ચોરસ શ્રેણિક એટલે શું? આની જે કક્ષા છે ને 1/1 2/2 3/3 4/4 આ રીતે હોય છે. ચાલો હવે એમાં તમને કક્ષામાં એક જ્યારે ચોરસ શ્રેણિક હોય ને ત્યારે એક બીજી વાત પણ આવી શકે છે કે 2 ની કક્ષાનો મેટ્રિક્સ છે, એટલે કે 2 ની કક્ષાનો શ્રેણિક. આવું તમને માત્ર કહે 2 ની કક્ષાનો શ્રેણિક.
અથવા તો ચોરસ શ્રેણિક એવી ચોખવટ જ કરેલી છે. 2 ની કક્ષાનો ચોરસ શ્રેણિક. તો આનો મિનિંગ આપણે શું સમજવાનો કે ઈ ચોરસ શ્રેણિક છે એની કક્ષા 2. 2 એટલે 2 રો અને 2 કોલમ, 2 હાર અને 2 સ્તંભ છે. ક્લિયર? 3 ની કક્ષાનો ચોરસ શ્રેણિક કે તો 3/3 ઈ ચોરસ શ્રેણિક એટલે 3 હાર હશે અને 3 શું હશે? કોલમ હશે. ચાલો, તો આ રીતે ચોરસ શ્રેણિક પણ આપણું કમ્પ્લીટ થઈ છે. હવે એના પછીનો પ્રકાર આવે છે વિકર્ણ શ્રેણિક. એના પછીનો પ્રકાર છે વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિકનું આપણે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ બધાય આનું એક ઇંગ્લિશ નામ યાદ રાખશું. વિકર્ણને શું કહેવાય? ડાયાગોનલ. ડાયાગોનલ. અને શ્રેણિકને તો મેટ્રિક્સ કહેવાય. એનું નામ તો ખબર હોવી જ જોઈએ. શું કામે આનું ઇંગ્લિશ નામ યાદ રાખશું? કારણ કે આનો એક સંકેત છે, હમણાં આપણે જોશું. પહેલા તો વિકર્ણ શ્રેણિક છે શું? વિકર્ણ શ્રેણિક એટલે કે કોઈ ચોરસ શ્રેણિક માટે જ હવે આપણે વાત કરવાની છે. ચોરસ શ્રેણિક માટે કાં તો 1/1 કાં તો 2/2 3/3 4/4 ચોરસ શ્રેણિક માટે જ કોઈ એક ચોરસ શ્રેણિક છે અને ઈ ચોરસનો જે વિકર્ણ હશે, વિકર્ણ તમે વિચારો, આ ચોરસ આપણે આકૃતિ દોરી તો આ ચોરસનો આ એક વિકર્ણ કહેવાશે. તો જે આ બધા વિકર્ણના ઘટકો જે હોય ને, વિકર્ણવાળા ઘટકો, એના સિવાય બધાય ઘટક 0, બધાય ઘટક 0 હશે. એટલે ધારો કે અહીંયા છે 7, અહીંયા છે 5, અહીંયા છે 4, આના સિવાય જેટલા ઘટક હતા ઈ બધા જ ઘટક 0 છે. 0 0 0 0 0 0. આ એક મેટ્રિક્સ ને એ કહી દઉં, કક્ષા કઈ થઈ ગઈ? 3/3 ની કક્ષા થઈ ગઈ છે. ચેક કરો, ખાલી વિકર્ણ વાળા જે ઘટક હતા 7 5 4 એની જ કઈક વેલ્યુ છે આપણી પાસે, એના સિવાયના બાકીના બધા જ ઘટક 0 છે. તો આ વિકર્ણ શ્રેણિક કહેવાશે. આ 3/3 ના મેટ્રિક્સ માટે જોયું. 2/2 ના મેટ્રિક્સ માટે પણ આવી રીતે આપણે જોઈ શકીએ. ધારો કે b બરાબર એક શ્રેણિક આપ્યો છે આપણને, વર્ગમૂળમાં 2 અને 10. આ રીતે વિકર્ણના ઘટક આપ્યા, એના સિવાયના બાકીના બે ઘટક આ અને આ બે 0. જો વિકર્ણના ઘટક છે એની કિંમત 0 નથી, એના સિવાય બાકી જેટલા ઘટક હોય બધાય 0. તો આ જે મેટ્રિક્સ છે 2/2 નો, ઈ પણ કેવો મેટ્રિક્સ થઈ ગયો? વિકર્ણ શ્રેણિક. હવે મેં હમણાં એમ કીધું કે આનું ઇંગ્લિશ નામ આપણે યાદ રાખશું. શું કામ? કારણ કે એના સંકેત માટે. આને આપણે સંકેતમાં જો લખવું હોય તો ડાયાગોનલના પહેલા 4 લેટર્સ, ડાયાગોનલ ઓફ, ડાયાગોનલ આ મેટ્રિક્સને લખવું છે ને તો આના ડાયાગોનલ, ડાયાગોનલ એટલે કે વિકર્ણ. વિકર્ણ શું છે? 7 5 4. આ રીતે થોડુંક સ્પેસ છોડીને આની અંદર 7 5 4 આ રીતે લખશું. આનો મિનિંગ શું થઈ ગયો? આનો મિનિંગ કે એક વિકર્ણ શ્રેણિક છે, એક વિકર્ણ શ્રેણિક એટલે કે ડાયાગોનલ મેટ્રિક્સ છે કે જેના વિકર્ણના ઘટકો 7 5 અને 4 છે. વિકર્ણના ઘટકો, અને એના સિવાયના ઘટકો તો 0 જ હશે. એવી રીતે આનો જો આપણે સંકેત દર્શાવવો હોય, ડાયાગોનલ ઓફ √2 અને બીજો ઘટક છે 10, તો આ રીતે આપણે આને સંકેતમાં દર્શાવી શકાય છે. ચાલો, તો આ એક વાત થઈ ગઈ. હવે એના પછી આવે છે અદિશ શ્રેણિક. એના પછી આવે છે અદિશ શ્રેણિક. ઈ આના ઉપરથી જ છે. થોડો કેવો ફેરફાર આમાં, થોડો કેવો ફેરફાર. શું ફેરફાર છે ઈ આપણે ચેક કરી લઈ. અદિશ શ્રેણિક આ એના પછીનો પ્રકાર છે. હવે આમાં જે વિકર્ણ ઘટકો હતા એ બધા જુદા જુદા હોઈ શકે છે. 7 5 4, અહીંયા √2 10, બધા જુદા જુદા ઘટકો હતા. હવે એવો એક આપણે વિકર્ણ શ્રેણિક વિચારી કે જેના બધાય વિકર્ણ એક સમાન હોય, બધાય વિકર્ણ એક સમાન. ધારો કે એક શ્રેણિક છે એ બરાબર એના વિકર્ણના ઘટકો આ રીતે છે. આ 7 હતો ને, આપણે વિચારી લઈએ 7 7 7. શું વિચાર્યું આપણે? 7 7 7 વિકર્ણના ઘટકો છે, એના સિવાય બધાય 0, એના સિવાયના બાકીના બધા જ ઘટક 0. તો આ એક શ્રેણિક જે છે ને એ અદિશ શ્રેણિક થઈ ગયું. 3/3 માટે એવું જ આપણે 2/2 માટે પણ વિચારી શકીએ. ધારો કે કોઈ એક મેટ્રિક્સ છે B અને અહીંયા તમને સંખ્યા આપી √2
√2. બે વિકર્ણ સરખા એના સિવાયના બાકીના બે ઘટક 0. તો વિકર્ણ સરખા છે તો આપણે એને શું કહેશું? અદિશ શ્રેણિક તરીકે ઓળખશું. ચાલો અદિશ શ્રેણિક થઈ જાય પછી આના ઉપરથી હજી થોડોક આના ઉપરથી જે આનો પેટા પ્રકાર, એનો પેટા પ્રકાર જે છે તે છે આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણિક. એકમ શ્રેણિકને ઇંગ્લિશમાં એકમ એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ તરીકે પણ આપણે ઓળખશું. આઈડેન્ટિટી મેટ્રિક્સ. હવે જો આમાં શું છે, એક મેટ્રિક્સ આપ્યો આપણને એ. ચેક કરો, પેલા આપણે જૂના બે જોઈ લ્યો તમે. વિકર્ણ શ્રેણિકમાં શું હતું? વિકર્ણની કિંમત હોય પણ એ જુદી જુદી હોય. જો વિકર્ણ સરખા થઈ જતા હતા, વિકર્ણ સરખા, તો આપણે એને શું કહી દીધું? અદિશ. હવે તમે વિચારો કે વિકર્ણ સરખા છે પણ એ વિકર્ણની કિંમત માત્ર ને માત્ર 1 છે. આ વિકર્ણ 1, આ વિકર્ણ 1, આ વિકર્ણ 1. જે વિકર્ણ હતો ને એની કિંમત માત્ર ને માત્ર 1, એના સિવાયના બાકીના બધા જ ઘટક 0. તો આ મેટ્રિક્સ એટલે કે આ શ્રેણિકને એકમ શ્રેણિક તરીકે ઓળખશું. કઈ કક્ષાનો? તો કે 3/3 નો. 2/2 નો આપણે એકમ શ્રેણિક જોતો હોય તો કે b બરાબર 1001. 1001 ચેક કરો, આનો વિકર્ણ 1 છે, બાકી બધાય ઘટક 0. સેમ અહીંયા તું વિકર્ણ શું છે? તો કે 1, બાકી બધાય ઘટક 0. ચાલો તો આ જે છે એ એકમ શ્રેણિક થઈ ગયો. આનો એક સંકેત આપણે જોઈ લઈએ. જનરલી આપણે આને છે ને a અને b વડે નહીં દર્શાવી, જનરલી આપણે આ શ્રેણિકને I વડે દર્શાવશું. કેપિટલ I એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ. તમને પ્રશ્નની અંદર માત્ર એવું કહેશે કે એક I નામનો શ્રેણિક હશે 2/2, 3/3, એટલે વિચારી લેવાનું કે I એટલે આઈડેન્ટિટી એટલે કે એકમ શ્રેણિક હશે. 3/3 નો હોય તો આ, 2/2 નો હોય તો આ. ચાલો તો આ એકમ શ્રેણિક થઈ ગયું. હવે એના પછીનો છેલ્લો એક શ્રેણિકનો પ્રકાર બાકી આપણે, અને જે છે 0 શ્રેણિક એટલે કે શૂન્ય મેટ્રિક્સ, શૂન્ય શ્રેણિક. તો શૂન્ય શ્રેણિકમાં શું હશે? બધા જ ઘટક 0. ધારો કે એક આવી રીતે છે 2/2 નો શ્રેણિક, 4 ઘટક છે ને તો 4 ઘટક 0, 2/2. 3/3 નો એક શ્રેણિક છે, ધારો કે 0 0 0 0 0 0 0 0 0. 3/3 નો શ્રેણિક થઈ ગયો, બધા જ ઘટક 0. એટલે આપણે આને કહેશું શૂન્ય શ્રેણિક. બહુ સિમ્પલ છે. આઈડેન્ટિટી મેટ્રિક્સ એકમ શ્રેણિકને આપણે I વડે દર્શાવતા હતા, તો શૂન્ય શ્રેણિકને આપણે કેપિટલમાં O વડે દર્શાવશું. કેપિટલ O. જનરલી A B આપણે કહી શકીએ બધા મેટ્રિક્સને, પણ આના માટે સ્પેસિફાઈ આપણે કરશું O, આઈડેન્ટિટી માટે I. ચાલો તો આ બધા પ્રકારો થઈ ગયા. અને એક છેલ્લો પોઈન્ટ હવે આપણે સ્વાધ્યાય માટેનો, કે બે મેટ્રિક્સની સમાનતા, શ્રેણિકની સમાનતા. શ્રેણિકની સમાનતા બહુ સહેલો પોઈન્ટ છે, બહુ સહેલો ટોપિક છે. શ્રેણિકની સમાનતા એટલે શું? ધારો કે તમને બે શ્રેણિક આપ્યા આ રીતે x y z w. આ 2/2 નો છે, 2/2 નો એક શ્રેણિક. એક બીજો મેટ્રિક્સ આપ્યો છે 1 2 3 4. આ પણ 2/2 નો જ આપણે લીધો, અને આ બંને શ્રેણિક સમાન છે એવું તમને કીધું. આ બંને શ્રેણિક સમાન છે, તો જો શ્રેણિક સમાન હોય ને તો એના બધા જ ઘટકો સમાન થશે. બધા જ ઘટકો સમાન એટલે કેવી રીતે? તો કે પેલો ઘટક શું છે? x. તો આનો પેલો ઘટક 1, તો x બરાબર 1 થઈ જશે. બેયના પેલા ઘટક સમાન. પછી આ z ઈ કોના જેટલું? તો કે 3 જેટલું. z બરાબર 3, y બરાબર 2 અને w બરાબર 4. તો આ જે છે એ શ્રેણિકની સમાનતા છે. આના ઉપરથી પણ આપણે થોડાક દાખલાઓ ગણશું. ચાલો તો અહીંયા સુધી જેટલી સ્વાધ્યાય 3.1 માટેની જેટલી સમજૂતી હતી તે બધી કમ્પ્લીટ થઈ છે.